રાજકોટના ટીપર વાનમાં જોખમી મુસાફરીનો મામલો સામે આવ્યો કે જ્યાં આરએમસી દ્વારા એક વિડીયો મામલે કાર્યવાહી કરવામાં આવી। ટીપર વાનના ડ્રાઈવર અને ક્લીનરની હક્કાલપટ્ટી કરી દેવાય છે। કંપનીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ ટીપર વાનમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો હતો। ટીપર વાનમાં કચરાને બદલે લોકોને બેસાડ્યા હતા। तो आ दृश्यों आप જોઈ રહ્યા છો। ગઈકાલે TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો। જે જોઈ રહ્યા છો તે કોઈ મુસાફરીની વાન નથી, પરંતુ કચરો લઈ જવાની વાન છે, પરંતુ તેની અંદર 10થી વધારે લોકો આ રીતે સવારી કરી રહ્યા હતા। આ વિડીયો સામે આવ્યા બાદ એ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે કચરાની વાનમાં આ રીતે જોખમી સફારી કેવી રીતે થઈ। અને આજ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ વિડીયો વાયરલ થયો હતો, TV9 અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ હવે શું કાર્યવાહી આ મામલે થઈ? ગઈકાલે જે રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારનો એક વિડીયો છે તે વાયરલ થયો હતો, જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે ટીપર વાન છે તે ટીપર વાનમાં જોખમી રીતે કેટલાક લોકો છે તે મુસાફરી કરી રહ્યા હતા। અને આ વિડીયો વાયરલ થયા બાદ જે હવે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં જે ટીપર વાનના ડ્રાઈવર અને ક્લીનર છે આ બંનેની હકાલપટ્ટી છે તે કરવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ કોન્ટ્રાક્ટ કંપની છે તેમને 10,000 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। એક તરફ ટ્રાફિકના નિયમોનું પાલનની વાત છે તે કરવામાં આવતી હોય છે, અને બીજી તરફ જે ટીપર વાન કે જેમાં સામાન્ય રીતે કચરો છે તે લઈ જવાનો હોય છે, તેમાં જે 7થી વધારે લોકોને બેસાડી અને જોખમી મુસાફરી છે તે કરવામાં આવતી હતી। અને આ વાત રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે। જી જયેશ। બિલકુલ મોહિત, ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ટીપર વાનની અંદર આ મુસાફરો બેસાડવા બદલ ડ્રાઈવર ક્લીનરની હકાલપટ્ટી થઈ, અને જે ટીપર વાનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેને પણ 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે।